નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે। મિત્રો, આજની કહાનીમાં આપણે એ જાણીશું કે કર્મનો સિદ્ધાંત કેવો હોય છે અને સારો અથવા તો ખરાબ કર્મનું ફળ ભગવાન કેવી રીતે આપે છે। તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે અચાનક જ હોસ્પિટલમાં એક એક્સિડન્ટનો કેસ આવ્યો, એટલે ડૉક્ટર સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવ્યા અને આ કેસની ખુદ તપાસ કરવા લાગ્યા અને તેના સ્ટાફને એવું કહ્યું કે આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ અને એની સાથે અથવા તો તેના પરિવાર સાથે રૂપિયાની લેવડ દેવડ બાબતે પણ કોઈ પણ પ્રકારની વાત ન કરતા। આવી રીતે ડૉક્ટર સાહેબ તપાસ કરીને તેના સ્ટાફને સૂચના આપીને પોતાની ઓફિસમાં જતા રહ્યા અને અહીંયા એક્સિડન્ટ થયેલી વ્યક્તિની સારવાર ચાલુ થઈ ગઈ। ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને 15 દિવસના રોકાણ બાદ એ થોડો સાજો થઈ ગયો। ત્યારે આ વ્યક્તિનું બિલ ડૉક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું। ત્યારે ડૉક્ટર સાહેબે બેલ મારીને તેના એકાઉન્ટ મેનેજરને ઓફિસમાં બોલાવ્યો અને કહેવા લાગ્યા કે આ વ્યક્તિ પાસેથી 1 રૂપિયો પણ લેવાનો નથી। ડૉક્ટરની આવી વાત સાંભળીને તેનો એકાઉન્ટ મેનેજર કહેવા લાગ્યો કે સાહેબ, આ વ્યક્તિનું બિલ ટોટલ 3 લાખ રૂપિયા થાય છે અને આ તો તમારી જાણ ખાતર કહું છું કે આટલું મોટું બિલ તમે કેવી રીતે માફ કરી શકો। ત્યારે ડૉક્ટર બોલ્યા કે આ વ્યક્તિની સારવારનો ખર્ચો કદાચ 10 લાખ થતો હોત તો પણ તેની પાસેથી આપણે 1 રૂપિયો પણ નથી લેવાનો। તમે એ દર્દીને મારી ઓફિસમાં લાવો અને તેની સાથે તમે પણ આવજો। થોડીવાર બાદ તેનો એકાઉન્ટ મેનેજર પેલા દર્દીને વ્હીલચેર પર બેસાડીને ડૉક્ટર સાહેબની ઓફિસમાં આવ્યો। ત્યારે ડૉક્ટર પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને દર્દીના માથા પર હાથ ફેરવીને કહેવા લાગ્યા કે વિપુલ, તું મને ઓળખે છે? ત્યારે તે દર્દી બોલ્યો કે હા, તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે। એટલે ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા કે આજથી 3 વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે પિકનિકમાં ગયો હતો અને ત્યાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે અચાનક જ મારી કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને કાર બંધ થવા લાગી। એટલે મેં મારી કાર સાઈડમાં ઊભી રાખી અને ત્યારબાદ થોડીવાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમારી કાર ચાલુ ન થઈ। સુમસામ રસ્તો હતો અને એ રસ્તા પર કોઈ પણ માણસની અવરજવર પણ હતી નહીં અને સૂર્ય આથમવાની તૈયારી હતી। ત્યારે મારા પરિવારના બધા જ સભ્યોના ચહેરા પર ચિંતા હતી। મારી પત્ની અને મારી દીકરી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા। ત્યારે જ થોડા સમયમાં એક ચમત્કાર થયો અને મેલા ઘેલા કપડાવાળો એક યુવાન બાઇક લઈને ત્યાંથી પસાર થયો। ત્યારે અમે બધાએ દયાની નજરથી તે બાઇકવાળા યુવાન તરફ હાથ ઊંચો કર્યો અને તે યુવાન અમને મદદ કરવા ઊભો રહ્યો। એ યુવાન તું જ હતો ને? ત્યારબાદ તે તારી બાઇક સાઈડમાં મૂકી અને અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું હતું અને અમે અમારી મુશ્કેલી જણાવી એટલે તું અમારી કાર પાસે ગયો અને કારનું બોનેટ ખોલીને તપાસ કરવા લાગ્યો। ત્યારે અમારા પરિવાર માટે તો ભગવાને જ તને મદદ કરવા માટે મોકલ્યો હોય તેવું લાગ્યું હતું, કારણ કે ધીમે ધીમે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું અને મારા આખાય પરિવાર સાથે આવી ભયંકર જગ્યાએ રાત કાઢવી ખૂબ જ મુશ્કેલ અને જોખમી હતું। ત્યારે અડધી કલાક મહેનત કર્યા બાદ તે અમારી કાર ચાલુ કરી દીધી અને અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો હતો। ત્યારબાદ મેં પાકીટ ખોલીને તને કહ્યું હતું કે ભાઈ, પ્રથમ તો તારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તે આવા સમયે અમારી કાર ચાલુ કરી દીધી છે અને ઘણી વખત રૂપિયા કરતાં પણ સમયની કિંમત વધારે હોય છે અને આજે તે અમારા મુશ્કેલીના સમયમાં
અમારી મદદ કરી છે, એટલે તેની કિંમત હું રૂપિયાથી આંકી શકું એમ તો નથી, છતાં પણ તે ખૂબ જ મહેનત કરી છે અને અમારી કાર ચાલુ કરી છે, એટલે તેના વળતરનો તો તું હકદાર છો. એટલે ભાઈ, તું મને એ જણાવ કે મારે તને કેટલા રૂપિયા આપવાના થાય છે. ત્યારે એ સમયે તે હાથ જોડીને મને જે શબ્દો કહ્યા હતા તે શબ્દો મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયા છે. ત્યારે તે એવું કહ્યું હતું કે મારે એક એવો નિયમ અને સિદ્ધાંત છે કે મુશ્કેલીમાં મુકાયેલા કોઈ પણ વ્યક્તિને મદદ કરી એની પાસેથી હું વળતર નથી લેતો, અને એટલે જ મારા વળતરનો હિસાબ ઉપરવાળો રાખે છે. ત્યારે જ મને એવો વિચાર આવ્યો હતો કે એક ગરીબ અને મહેનતુ વ્યક્તિ જો પોતાના સિદ્ધાંત પ્રમાણે ચાલી શકતો હોય તો આપણે કેમ ન ચાલી શકીએ. ત્યારે મેં મારા અંતર આત્માને એવો સવાલ કર્યો હતો અને નક્કી કર્યું હતું કે આજ પછી હું પણ મારા નિયમો અને સિદ્ધાંતો નક્કી કરીશ. ત્યારબાદ તે એવું કહ્યું હતું કે અહીંયાથી 10 કિલોમીટર દૂર મારું ગેરેજ આવેલું છે, એટલે તમે તમારી કાર આગળ ચલાવો અને હું તમારી પાછળ પાછળ મારું બાઇક ચલાવીને આવું છું, જેનાથી તમને કોઈ તકલીફ ન પડે. મિત્રો, એવું કોણ કહે છે કે મફતમાં સેવા નથી મળતી? પરંતુ વાત મફતની નથી, માણસાઈની છે. મિત્રો, એ વાતને આજે 3 વર્ષ થવા આવ્યા છે, પરંતુ હું તને કે પછી તારા કહેલા શબ્દોને હજુ સુધી નથી ભૂલ્યો. એટલે જ ભગવાન મારી અપેક્ષા કરતાં પણ વધારે મને આપી રહ્યો છે, કારણ કે હું મારા સિદ્ધાંતોથી ચાલી રહ્યો છું અને મારી કમાણી ફક્ત માણસાઈ છે. અને એ દિવસે એક વાતની તો મને ખાતરી થઈ ગઈ હતી કે મોટા દિલ તો નાના વ્યક્તિઓના જ હોય છે, કેમ કે એ દિવસે અમારી મજબૂરી જોઈને તું તારી મરજી મુજબ અમારી પાસેથી પૈસા લઈ શકતો હોત, પરંતુ તે એવું ન કર્યું અને કોઈ પણ પ્રકારના લોભ અને લાલચ વગર તે અમારી કાર ચાલુ કરી આપી. મિત્ર, આ હોસ્પિટલ મારી છે અને આજે તું અમારી હોસ્પિટલમાં મહેમાન બનીને આવ્યો છો, એટલે તારી પાસેથી રૂપિયા ન લેવાય. ત્યારે વિપુલ બોલ્યો કે અરે સાહેબ, તમારી પાસે આવી રીતે મફતમાં ઈલાજ ન કરાવાય, એટલે થોડા ઘણા રૂપિયા તો લઈ લ્યો. ત્યારે ડૉક્ટર કહેવા લાગ્યા કે વિપુલ, એ વખતે મારી ઓળખાણ અથવા તો કાર્ડ તને નહોતું આપ્યું, કારણ કે તારા શબ્દોએ મારા અંતર આત્માને જગાડી દીધો હતો, અને એ સમયે મેં ભગવાનને ફક્ત એટલી જ પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, આ વ્યક્તિનું ઋણ ઉતારવાનો કદાચ મને એક મોકો આપશો તો હું મારી જાતને ધન્ય ગણીશ. અને આજે 3 વર્ષ બાદ ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને તારું ઋણ ઉતારવાનો મોકો મને આપ્યો છે, તો પછી હું તારી પાસેથી રૂપિયા કેવી રીતે લઈ શકું? મિત્ર, તું તારા જ કહેલા શબ્દોને યાદ કર. તે એવું જ કહ્યું હતું કે મુશ્કેલીમાં મુકાયેલા કોઈ પણ વ્યક્તિની મદદ કરીને તેની પાસેથી વળતર હું નથી લેતો, અને મારા વળતરનો હિસાબ તો ઉપરવાળો રાખે છે. એટલે તું એવું સમજી લેજે કે એ ઉપરવાળાએ જ તારા વળતરનો હિસાબ કરવા માટે મને મોકલ્યો છે. ત્યારબાદ ડૉક્ટર કહેવા લાગ્યા કે વિપુલ, તને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો અહીંયા આવીને મને મળી લેજે. આટલું કહીને એકાઉન્ટ મેનેજરના ખભા ઉપર હાથ મૂકીને ડૉક્ટર કહેવા લાગ્યા કે માણસને સુધરવા માટે કોઈ આશ્રમ અથવા તો ગુરુની જરૂર નથી હોતી, પરંતુ ઘણી વખત આપણાથી નાના અથવા તો અજ્ઞાની જેવા લાગતા વ્યક્તિઓ પણ આપણા અંતર આત્માને જગાડી દે છે. ત્યારે ડૉક્ટરની ઓફિસની અંદર મંદિરમાં રાખેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે હાથ જોડીને વિપુલ કહેવા લાગ્યો કે કોણ કહે છે કે ભગવાન સારા અથવા તો ખરાબ કર્મનો હિસાબ નથી રાખતો? હા, કદાચ થોડો સમય લાગી શકે છે, પરંતુ આપણા કરેલા સારા અથવા તો ખરાબ કર્મોનું ફળ વ્યાજ સાથે આપે છે, એ પાક્કું છે. મિત્રો, ભગવાનનો ભેદ અને કર્મનો સિદ્ધાંતોને સમજવા માટે તો જન્મોના જન્મ પણ ઓછા પડે છે, અને ભગવાન જ્યારે આપવા માટે બેસે છે ત્યારે અચાનક જ ઘણું બધું આપી દે છે, અને જ્યારે લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખીને થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે. એટલે
મિત્રો, એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે સમય ફક્ત ચહેરાઓ યાદ રાખે છે અને ભગવાન એવું કહે છે કે હું એક વખત તને માફ કરી દઈશ, પરંતુ તારા કરેલા કર્મો તને માફ નહીં કરે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.